ભાદરવી પૂનમનો આ પાવન અવસર છે અને જગતજનની માં અંબાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડ્યા છે। માં અંબાના ધામ અંબાજીથી માત્ર 3 કિલોમીટર દૂર આ દ્રશ્યો છે જ્યાં ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે। બોલ મારી અંબે જય જય અંબેના નારા સાથે ભક્તો વરસાદ અને તડકાની પરવા કર્યા વગર આગળ વધી રહ્યા છે। તેમની આ શ્રદ્ધા અને ભક્તિ જોઈને મન ગદગદ થઈ જાય છે। આ યાત્રામાં ભક્તોની સેવા માટે અનેક સેવા કેમ્પો કાર્યરત છે। તેમાંથી એક છે છેલ્લા 36 વર્ષથી ચાલી રહેલો ખમણીયો કેમ્પ, જે અવિરતપણે ભક્તોની સેવા કરી રહ્યો છે। મણિનગરનો જય અંબે યુવક મંડળ કેમ્પ પણ ભાદરવી પૂનમ સુધી અડીખમ રહીને યાત્રાળુઓની સેવા કરવા માટે કટિબદ્ધ છે। ભાદરવી પૂનમ ગણતરીના દિવસો બાકી છે ત્યારે માય ભક્તો હર્ષ ઉલ્લાસથી પગપાળા યાત્રા ચાલી રહ્યા છે। ત્યારે એ પ્રસંગે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ એક ખમણીયો કેમ્પ છે। એ કેમ્પ છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે। અહીંયા તમામ લોકોને ખમણ આપવામાં આવે છે અને દિલ ખુશ થઈ અને ખમણની પ્રસાદી આપી અને લોકો અહીંયાથી આગળ વધે છે। આમ ખમણીયો કેમ્પ જે છે એ વર્ષોથી આ જ જગ્યા ઉપર કાયમ રહેલો છે। જગતજનની માં અંબાની જે ભાદરવી પૂનમ છે ત્યારે દર્શન કરવા માટે અત્યારે જે યાત્રિકો પદયાત્રિકો જઈ રહ્યા છે તે અત્યારે અંબાજીથી 3-4 કિલોમીટર જ બાકી છે અને ટૂંક સમયમાં જ હવે આજે પહોંચી જશે। હવે મા અંબાના દર્શન કરવા માટે મા અંબા મા આદ્યશક્તિ પોતે કોઈ બી માનતા શ્રદ્ધા હોય તો પોતાનું કામ એ પૂર્ણ કરી દે છે। આથી શ્રદ્ધાથી લોકો માના દર્શન કરવા માટે ચાલી અને જાય છે। યાદવ કી યાદી ફાઉન્ડેશન તરફથી અમે અહીંયા 4 વર્ષથી સેવા કેમ્પ કરીએ છીએ। અમે બધા ફ્રેન્ડ સર્કલમાંથી અમદાવાદથી આવીએ છીએ અને અહીંયા અમે સવારે પૌવા, બપોરે પાણીપુરી, સાંજે છાશ અને લાઈવ ગરબાનો પ્રોગ્રામ કરીએ છીએ અને બહુ બધી પબ્લિક આવે છે। બધા ભાવિ ભક્તો જે અંબાજી ચાલતા જાય છે તેમની સેવા કરવાનો મા અંબા અમને અવસર આપે છે, તો અમે બસ એ અવસરને આનંદ તરીકે અને એક તહેવાર તરીકે એને ઉજવીએ છીએ। અંબે માત કી જય। હું દીપક રાવલ 1990થી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે અને લગભગ 8 બોરી બેસનથી ચાલુ કર્યું હતું અને આજે અમારા ત્યાં આગળ 100 બોરી બેસન, 45 થી 50 ડબ્બા તેલ, લગભગ 50 થી 60 બોરી ખાંડ વપરાય છે અને 24 કલાક અમારો કેમ્પ ચાલે છે। એ 24 કલાકના કેમ્પમાં અમારે આ 6 દિવસની અંદર લગભગ 25 ક્વિન્ટલ અમે ખમણ ઉતારીએ છીએ, એટલે લગભગ એમ કે 25,000 કિલો, કે જે કોઈ આટલા ખમણ બનાવીને વેચતો નહીં હોય એટલા અમે વેચીએ છીએ, માઈ ભક્તોને ખવડાવીએ છીએ। લગભગ આ 6 દિવસમાં 2.5 લાખ માણસો અમારા ત્યાં આગળ ભોજન પ્રસાદ લે છે। દવાઓ આપીએ છીએ, ચા કોફી આપીએ છીએ અને જ્યાં જે જરૂરિયાત લાગે તો ક્યાંક સુવાની પણ સગવડ અમે એ લોકોને કરી આપીએ છીએ। અને અહીંયા આગળ અમે એ 5-7 મિત્રોએ આ કેમ્પની શરૂઆત કરી હતી અને આજે અમારા ત્યાં આગળ 200 માણસો સેવામાં હોય છે। લગભગ 50 માણસ અમારા રસોઈયાના, PWDનો સ્ટોર છે, એટલે અંબાજીથી અમને ગવર્મેન્ટ અધિકારીઓ પણ આટલું અમને બહુ જ મદદરૂપ અને કોઓપરેટિવ રહ્યા છે। અહીંયા આગળ અમારા કોઈ પેઇડ સર્વન્ટ નથી, બધા ફેમિલી મેમ્બર્સ જ આવે છે અને ફેમિલી મેમ્બર્સ જ આ સેવાની અંદર જોડાયેલા છે અને 24 કલાક અમારો આ કેમ્પ ચાલે છે। એટલે અમને માતાજીની આ કૃપા છે કે અમે આ બધું કરી શકીએ છીએ। અને અમારા એવા મિત્ર અહીંયા જોડે છે, રામી સાહેબ, એ આપણે કોબા સર્કલ સંઘ મંદિર પહેલાં અમારી સાથે જોડાયેલા હતા અને પછી એમણે ત્યાં આગળ પણ સુખડીનો કેમ્પ શરૂ કર્યો છે અને આજે અમારા કંપની વિઝિટ લેવા માટે આવ્યા છે। અમારા 2 મિત્રો પણ આવ્યા છે કે જે પણ સિવિલ હોસ્પિટલની સામે બહુ સેવાઓ કરે છે અને અમે આ રીતે આ કેમ્પ ચલાવીએ છીએ। 10-12 મિત્રો છીએ અને આ રીતે થેન્ક યુ વેરી મચ। જય અંબે માત કી જય।